છું અને સાથે કેતનભાઈ, કુમારભાઈ, અવધૂત, જાદવજીભાઈ, પરબતભાઈ શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગાય ફરીથી આપણા જીવનના કેન્દ્રમાં આવે એટલા માટે ગૌસેવા ગતિવિધિનો પ્રારંભ થયો છે। જ્યારે ભારત જગતગુરુ હતું ત્યારે ગાય સંસ્કાર અને સમૃદ્ધિનો આધાર હતો। કાળક્રમે આપણે થોડા ગાયથી વિમુખ થયા અને અનેક કારણોની સાથે પતનનું એ પણ એક કારણ રહ્યું। પુનઃ એકવાર ગાય આપણા જીવનમાં સંસ્કાર અને સમૃદ્ધિનું કેન્દ્ર બને એ માટે ગૌસેવા ગતિવિધિ દ્વારા ગાયના મહિમા અને આર્થિક રીતે પણ ગાય સમાજ જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એના પ્રતિપાદનના પ્રયાસ થઈ રહ્યા છે। અત્રે લેર ગામે નારાયણ નંદી શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ત્રિદિવસીય ગૌસેવા સંગમનું આયોજન થયું છે। ગાયનો સમાજ જીવનના અનેકવિધ ક્ષેત્રમાં જે ઉપયોગિતા છે એનું પ્રતિપાદન વિદ્વતજનો દ્વારા થવાનું છે। હજારો લોકો આ ગૌસેવા સંગમના આ જ્ઞાન દ્વારા પોતાના જીવનમાં ગાય છે એને લાવવાનો પ્રયાસ કરશે। ગામે ગામ અનેક પ્રકારની ગૌશાળાઓ તો છે જ, નંદી શાળાઓ પણ પ્રારંભ થશે। અંજારમાં એક પહેલી નંદી શાળા પ્રારંભ થઈ, આજે કચ્છમાં લગભગ 10 નંદી શાળાઓ છે અને મને વિશ્વાસ છે કે આ ગૌસેવા સંગમ ગૌકથા પછી વધુ 10-15 નંદી શાળાઓ શરૂ થશે અને આવતા સમયમાં દરેક ગામે ગૌશાળા અને નંદી શાળા પણ હશે। ગૌ સંવર્ધન માટે શ્રેષ્ઠ નંદીઓ છે એને તૈયાર કરવાનો પણ આ નંદી શાળાનું એક લક્ષ્ય છે। આવા અનેકવિધ લક્ષ્યો ઉપક્રમો સાથે આ સરસ મજાના ગૌસેવા સંગમનો આજે ઉદ્ઘાટન સમારંભ થયો છે। સુંદર ગૌકથાનું રસપાન ચાલી રહ્યું છે, અનેક સત્રો છે એનું પણ આયોજન છે। સમાજના, કચ્છના, ગુજરાતના અને દેશભરમાંથી પણ વિશેષ લોકો આ ગૌસેવા સંગમની અંદર આપણને લાભાન્વિત કરવાના છે। નારાયણ નંદી શાળા લગભગ 1 વર્ષ પહેલા વિચાર આવ્યો હતો અને બહુ ઝડપથી નિર્માણાધીન થઈ અને 5 મહિના પહેલા એનો પ્રારંભ થઈ ચૂક્યો, પણ એનું વિધિવત ઉદ્ઘાટન ને પ્રારંભની જે વિધાન કહીએ તો એ આજે થઈ રહ્યું છે ગૌસેવા ગૌકથાના માધ્યમથી।
અને અત્યાર સુધીમાં 5 મહિનાની અંદર લગભગ 609 ગૌવંશ અત્યારે નંદી શાળામાં પ્રવેશી ચૂક્યા છે, પ્રારંભમાં આવી ગયા છે. આનો હેતુ છે કે ગાયનો જેમ વિકાસ થયો, ગાયની પ્રત્યેની જાગૃતિ સમાજમાં વધી, એમ નર ગૌવંશ એટલે કે નંદી મહારાજ નો ઉપયોગ અને એની વ્યવસ્થાની એક કમી આવી. એટલે આપણે જોઈએ છે તેમ દિન બદિન નર ગૌવંશ નંદી મહારાજ રોડ ઉપર ફરતા થઈ ગયા. તો આ રોડ ઉપર ફરતા નંદી મહારાજ કેટલાક વ્યક્તિગત લોકોનો આક્રોશ સહન કરે, ક્યાંક છે એ પ્લાસ્ટિક ને કચરા ખાતા હોય, તો આપણા બધા એવા સમાજ જીવનમાં લોકોના મનમાં દુઃખ તો હોય જ. તો એના માટેની એક તાત્કાલિક વ્યવસ્થા શું થઈ શકે, તો એનો વિચાર આજથી 2 વર્ષ પહેલા સંત શ્રી ત્રિકમદાસજી મહારાજને આવ્યો અને એને પ્રથમ અંજારની અંદર નંદી ગૌશાળાનો પ્રારંભ કર્યો. એની પ્રેરણાથી લઈ અને ધીમે ધીમે અનેક ગામોમાં જે પ્રયોગાત્મક રીતે 4, 5, 10 એવી નંદી શાળાનો પ્રારંભ પણ થયો. અને આવા જ એક શ્રેષ્ઠી માધાપર ગામના ગિરધરભાઈ, તો એમના વિચાર અને એમના ઈચ્છાથી બળદિયા ખાતે પરબતભાઈ ગોરસિયાનો સમગ્ર પરિવાર દ્વારા ગોરસિયા ફાઉન્ડેશન જે ચાલે છે, એમને આ વ્યવસ્થા ચલાવવાની, આખું સંચાલનની જવાબદારી, એટલે કે ગિરધરભાઈ અને ગોરસિયા ફાઉન્ડેશન સાથે મળીને આ નારાયણ નંદી ગૌશાળાનો પ્રારંભ કર્યો છે. અને એમનું લક્ષ્ય છે કે હજી અહીંયા 1200 નંદીઓ સુધીની ગૌશાળા બને, નંદીશાળા બને. પરંતુ એનામાં એક પ્રશ્ન છે કે આનો કોઈ અંત નથી. એટલી બધું જે એક નર ગૌવંશની જે ઉપેક્ષા ને જે વધી રહી સંખ્યા, તો એની વ્યવસ્થા ગામે ગામ થવી જોઈએ અને એને લઈને જનજાગૃતિ થાય, આ નંદી શાળાનું કાર્ય લોકો સુધી પહોંચે. એટલે એક ગૌશાળાઓનો તો મહિમા અને કાર્ય ચાલે જ છે, પણ સાથે સાથે નંદી શાળાનો પણ મહિમા વધે, એવા હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિ સાથે જોડાઈ અને આ ઉદ્ઘાટન કાર્યક્રમને એક અવસરમાં પરિણમિત કરી અને એક જનજાગૃતિ કાર્યક્રમ બને, એના માટે ગૌસેવા ગતિવિધિ દ્વારા ગૌસેવા સંગમ, એટલે ગાયો સાથે જોડાયેલા કોઈ વ્યક્તિગત સંસ્થાઓ, વ્યક્તિગત લોકો, આવા જેના મનમાં ગાય પ્રતિ ભાવ છે એવા લોકોનો એક સંગમ થાય, મિલન થાય અને એક સંકલિત એક વિચાર આવે કે આના માટે આપણે શું કરી શકીએ. તો આજની આ વ્યવસ્થામાં જે નંદીનું જે એક ઉપેક્ષા અને જે છે એના માટેની એક વ્યવસ્થા ઊભી થાય, એના માટે આ ગોરસિયા ફાઉન્ડેશન અને આ નારાયણ ગૌશાળા દ્વારા માત્ર પોતાની નંદીશાળા નહીં, પણ જે ગામ આવી નંદીશાળા કરવા માંગતું હોય એમને 3 લાખ રૂપિયાનો આર્થિક સહયોગ આપી અને એને પ્રેરિત કરવા માટેનું અને ગામે ગામ નંદી શાળાઓ બને એવી એક વ્યવસ્થા સમાજમાં ઊભી થાય, એવો એક શુભ સંકલ્પ સાથે એમાં જે વિચાર અને સંકલ્પ ઉભો કરવા માટેનું એક વાતાવરણ બનાવવા, લોકોના મનમાં વિચાર પેદા થાય, એના માટે આ સ્થાન ઉપર એક આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે, જેની અંદર ગોબર ગૌમૂત્ર ઇકોનોમી થાય અને નંદી મહારાજની જે ઉર્જાનો જે એક ઉપયોગ જે એક સમય હતો એ ફરીથી ઊભો થાય. આવા જુદા જુદા પ્રકારના ઉપયોગિતાના માધ્યમો ઊભા કરવાના હેતુથી આપણે જે આપાતકાલીન રીતે તો નંદી શાળા છે, પણ કાયમી ધોરણે નંદી મહારાજ પાછા ઘરમાં, જેમ ગાયો ખેતી ઘરમાં જોડાય એમ નંદી પણ એના ઉપયોગિતાના હિસાબથી આપણા સાથે જોડાય, એવા હેતુથી અહીંયા પ્રદર્શની પણ બનાવી છે. ગોબર ગૌમૂત્રમાંથી જુદા જુદા પ્રકારના ખાતરો અને દવાઓ જે અત્યારે નેચરલ ફાર્મિંગ માટે અમૃત સમાન છે, એક ઉર્જા સમાન છે, તો એનું વ્યવસ્થા. બીજું પંચગવ્યમાંથી આજે કચ્છની અંદર અનેક પ્રકારના સંસ્થાઓને વ્યક્તિગત લોકોએ જે પણ પ્રદાન કર્યું છે એવા પ્રોડક્ટો બનાવી છે અને ઉત્પાદનો ઊભા કર્યા છે. પંચગવ્યથી માંડીને ઘરેલું ઉત્પાદનની વસ્તુઓ અને સુશોભનની વસ્તુઓમાં પણ જે કામ થયું છે એની એક પ્રદર્શની અને વિતરણ કેન્દ્રનું પણ આયોજન કર્યું છે. સાથે સાથે આ કથાની અંદર આવા જુદા જુદા વિષયના તજજ્ઞોને વક્તા તરીકે રોજ કથાના માધ્યમથી આવ્યા પછી 1 કલાકનું એનામાં વક્તવ્ય પણ જોડ્યા છે. એટલે રોજ 3 દિવસમાં 6 સત્ર છે અને 6 સત્રમાં અલગ અલગ લોકોના વક્તવ્ય પણ હશે. અને એના સાથે કે આ દિશામાં જે ગામોએ ગ્રામ વિકાસ ગાય આધારિત કર્યો છે, ગાય આધારિત કૃષિ કરી છે, ગાય આધારિત પંચગવ્યમાં જેમનું કામ કર્યું છે એવા વૈદો, ડોક્ટરો કે જે કાંઈ કૃષકો અને ગ્રામ લોકો, એવા બધાનું વિશેષ પ્રદાન છે, એવા લોકોનું સન્માન પણ થાય, આવું એક બહુ આયામી કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ નારાયણ સોના રબારી ગવ્યસિદ્ધ છું, જે પંચગવ્ય ચિકિત્સા અને પ્રાકૃતિક ઉત્પાદન બનાવું છું. તે માનવ જીવનમાં જે ગાયના મહત્વ શું છે એના પર હું થોડોક પ્રચાર કરું છું.
અને પંચગવ્યની બધી પ્રોડક્ટ બની છે. આ અમારે એક રાજીવ દીક્ષિતનો કે આપણે કહીએ ને કે જીવનમાં જે ગાયના મહત્વ શું છે એના માટે કાંચીપુરમમાં પંચગવ્યની વિદ્યાપીઠમ ચાલે છે. નિરંજન વર્માના ગુરુના માર્ગદર્શન હેઠળ પંચગવ્ય ચિકિત્સાનું કામ કરું છું, નારણભાઈ રબારી, ગામ કોરકી. જેવી રીતે આપણામાં જેવી રીતે પંચગવ્યના બધી ઔષધિઓ એવી 45 ઔષધિઓ હોય છે. અલગ અલગ બીમારીઓ ઉપર અલગ અલગ બીમારીની દવાઓ હોય છે, એના ઉપર આપણે કામ કરીએ છીએ. કેન્સર થી લઈને હરેક રોગની ગાય આધારિત ચિકિત્સા કરીએ છીએ.